જય જલારામ મહારાજ. જય જલારામ. આ મંદિર ગિરિરાજ ધરણતી જય. જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. આજે અમે જઈએ છીએ આપા જલારામ મંદિર. હાપામાં જય જલારામ. જય જલારામ. હાપામાં જામનગરનું એકદમ પ્રખ્યાત અને મોટું સરસ જલારામ બાપાનું મંદિર છે. ત્યાં જઈ અને આપ તમને બધી સંપૂર્ણ માહિતી આપીએ અને દર્શન કરાવીએ અને આખું પરિસર બતાવીએ. તો ચાલો અમારી સાથે. જામનગરથી 5 કિલોમીટર દૂર જામનગર રાજકોટ રોડ ઉપર હાપા રેલવે સ્ટેશનથી નજીક આ મંદિર આવેલું છે. અને આ જો અંદર જવાનો રસ્તો. અને આ મંદિરે વિશ્વ રેકોર્ડ બનાવેલો છે. રોટલા મહોત્સવ જ્યારે અહીંયા રોટલા અન્નકૂટ થાય છે ત્યારે સૌથી મોટો રોટલો બનાવી અને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો છે. આ છે એનું અન્નક્ષેત્ર. અમે પણ આજે અહીંયા અનાજ અને શાકભાજી ડોનેટ કરવા આવ્યા છીએ. પણ પહેલાં આપણે બાપાના દર્શન કરી અને પછી તમને એ બધી એના વિશે પણ વાત કરું. જો આ છે અમારું જામનગરનું જલારામ મંદિર. આ બહારનું લોકેશન. અમારા ભાઈના ફેમિલી સાથે જેમ અમે 2 ભાઈ ડુંગર ગયા હતા એમ 2 ભાઈ અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. તો ચાલો આપણે અંદર બાપાના દર્શન કરીએ. અને બારે પહેલા આ લોકો સત્સંગ મંડળી બેઠી છે, સત્સંગ કરે છે. એ જો હાલો એકાદું ભજન ગાવ. હાલો જય શ્રી કૃષ્ણ. આ પ્રસાદી આપણે લઈ આવીએ એ બાપાને ધરવામાં આવે છે. તમે જે કંઈ રેવડી ચોકલેટ લઈ આવો એ ત્યાં ધરવામાં આવે છે. જો આ અમે પણ પીપરમેન્ટ લાવ્યા હતા અને કોઈ રેવડી અને સિંગ ધરી ગયું છે. ભગવાને જય જલારામ મહારાજ. જય જલારામ. આ મંદિર આપણે હાપામાં છે કેટલા વર્ષથી? ઘણા વર્ષો જૂનું છે આ મંદિર. એમ ને? અને અમે 1993 થી પૂજા સેવા કરીએ છીએ. 1993 થી? ઓહો, તો કેટલા 32-33 વર્ષ થયા ને? વાહ વાહ, સરસ સરસ. પેલા બાપુજી કરતા હતા ને? બાપુ કરતા. બાપા 5-6 વર્ષ થઈ ગયા હવે. તેથી હું કરું છું. બરાબર. તમારું નામ શું છે ભાઈ? મારું નામ જતીન જેસુલાલ મારવાડ. વાહ વાહ, તમે બાપાની બહુ સરસ સેવા કરો છો. અમે જોઈએ છીએ મંદિર, જો કે એની કૃપાથી જ થાય ને. સરસ સરસ. ભલે. જય જલારામ. જય જલારામ. આ દાદા બા પેલા અહીંયા સેવા આપતા હતા મંદિરમાં. આ બંને દેવ થઈ ગયા છે, હવે એમના પુત્રો સેવા કરે છે. જલારામ બાપાનો મંત્ર, દેને કો ટુકડો ભલો, લેને કો હરિનામ. મંદિર અંદરથી પણ આપણે કરીએ દર્શન. જો સાવ નજીકથી દર્શન કરાવું. અહીંયા છૂટ છે એટલી જલારામ બાપાની કૃપા છે કે આપણે સાવ નજીકથી એના ચરણો સુધી દર્શન કરી શકીએ. તો તમે બધાય
કરો ભગવાનના દર્શન. જય જલારામ. સરસ, એવો સ્વાદ જુદો જ લાગે. આ તો પ્રસાદ હોય એટલે મીઠાશ જ લાગે. પ્રસાદીની ચા છે, બહુ મીઠી લાગે. આ ગૌ માતાની થાળની ભેટ 51 રૂપિયામાં લાડવાની થાળી આપે છે. અત્યારે છોડી બધી મારશે નહીં ને? કેવી ખાઈ જાય છે ફટાફટ. એ માતાજી, માતાજી રક્ષા કરજો મારા લાલા. જઈને જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા તથા તેના કાર્યકરો દ્વારા અહીં બંને ટાઈમ પ્રસાદી આપવામાં આવે છે. નિરાધાર લોકો હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય કે શ્રીમંત, બધાને એક સરખા ભાવથી ભોજન કરાવવામાં આવે છે. અને બીજી પણ અનેક પ્રવૃત્તિઓ થાય છે. મંગળા વિઠ્ઠલેશ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પ, શૈક્ષણિક યોજના એવું બધું પણ કરવામાં આવે છે. અહીંયા ગિરિરાજજી પણ રાખેલા છે. કોઈને પરિક્રમા કરવી હોય ગૌશાળા અને ગિરિરાજજી પરિક્રમા, તો એ પણ બહુ સરસ છે. તો અહીંયા કેટલી ગાય છે, કેટલા વાછડા છે, એ બધું પણ લખેલું છે. અહીં વડીલ વંદના રથ પણ દરેક વડીલોને એમની ગાડીમાં લઈ બધા મંદિરે દર્શન કરાવે છે જામનગરમાં. પછી અહીં પ્રસાદ ભોજન લઈ આરામ કરી અને સાંજે બધાના ઘરે પરત મૂકી આવે છે. એવું પણ કાર્ય ચાલે છે. અમે પણ અહીં અનાજ અને શાકભાજી ડોનેટ કરવા આવ્યા હતા. અમારા ભાઈના દીકરાનો જન્મદિવસ અમે એવી રીતે ઉજવ્યો હતો. અને અહીં બધા ખૂબ બધું મૂકી જાય છે. તમે દવા મૂકી જઈ શકો, ચોપડા, અનાજ, તેલ, એ બધું સ્વીકારવામાં આવે છે. બહુ સરસ છે આ સંસ્થાનું કામકાજ. જરૂરિયાતમંદ માટે બપોરે ટિફિનની વ્યવસ્થા પણ છે. જે લોકો વૃદ્ધ હોય, આર્થિક સ્થિતિ સારી ન હોય, એમના માટે ઘરે ઘરે ટિફિન પહોંચાડી દેવામાં આવે છે. અને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અહીં થાય છે. કોઈ સારા કાર્ય હોય અને આપણે નાની એવી ઇવેન્ટ રાખવી હોય તો જો અહીંયા અલગ વ્યવસ્થા પણ આપણે જમાડી શકીએ આપણા મહેમાનોને, એવી રીતે પણ રાખેલી છે. અને આ બધું બધા પધરાવી ગયા હોય, અનાજ ને તેલ કે લોટ કે એ બધું છે. અને અત્યંત આધુનિક સાધનો છે અહીંયા રોટલી કરવા માટેના, ખીચડી બનાવવા માટેના, એ પણ આપણે જોઈએ. પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, લાઈક કરજો,
કોમેન્ટ કરી અને મને કહેજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આ છે જો રોટલીનું આધુનિક મશીન. જામનગરના લોકોને આ સ્થળ વિશે ખ્યાલ હશે, પણ જેને ખ્યાલ ન હોય એ એકવાર અહીં ચોક્કસ દર્શન કરવા, પ્રસાદ લેવા આવજો. આ છે ખીચડી બનાવવાનું મશીન. અહીં પણ વીરપુરની જેમ 2 ટાઈમ સદાવ્રત ચાલુ જ છે અને દરેકને ભાવથી ભોજન જમાડે છે. ખીચડી, શાક, કઢી, રોટલા, રોટલી અને ક્યારેક ગુરુવાર કે કોઈ મોટો દિવસ હોય તો ગાંઠિયા અને મિષ્ટાન પણ હોય છે. તો એ પણ આપણે હમણાં જોઈએ. આજે વામન દ્વાદશી અને ગુરુવાર છે તો ગાંઠિયા છે અને મોનથાળ છે. આજે ગુરુવાર છે એટલા માટે કોઈ પ્રસાદી કરાવી છે. અચ્છા, વાહ વાહ, બહુ સરસ. અમે કરાવેલી છે એકવાર અહીંયા, પણ મોનથાળ નહોતો ત્યારે લાડવા કર્યા હતા આપણે. અચ્છા, બપોરે આજે હતા. એટલે આજે ગુરુવાર છે કે આજે વામન દ્વાદશી છે એટલા માટે. વાહ વાહ, એટલે ને. ચાલો, જય શ્રી કૃષ્ણ, આવજો, જય જલારામ.